નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, જીપીએસસી ની પરીક્ષાઓની તૈયારી કરતા કોઈ પણ ઉમેદવારો માટે પ્રિલિમ પરીક્ષા હોય, મુખ્ય પરીક્ષા હોય કે પછી મૌખિક મુલાકાત એટલે કે ઇન્ટરવ્યુ કાર્યક્રમ હોય, આ દરેક તબક્કા ઉપર ભારતીય અર્થતંત્ર અને આયોજન આ વિષય જે છે એને સમજવો અને તેમાં સ્કોરિંગ કરવું એ પ્રમાણમાં અન્ય વિષયોની સરખામણીએ આપણે જોઈએ થોડું મુશ્કેલી તેમાં અનુભવાતી હોય છે. કારણ કે આ એક એવો વિષય છે કે જેમાં પાયાગત સિદ્ધાંતોની સમજ જ્યાં સુધી સ્પષ્ટ નથી થતી ત્યાં સુધી આપણને તેનો વર્તમાન પ્રવાહ જે છે એ સમજવામાં ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે. તો આપ સૌ મિત્રો માટે એક ખૂબ જ હર્ષના સમાચાર એવા છે દોસ્તો કે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગુજરાતના નિષ્ણાત પ્રોફેસર સાહેબ શ્રી હેમંત કુમાર શાહ સાહેબ છે વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલના માધ્યમથી દર 15 દિવસે ગુજરાતભરના વિદ્યાર્થીઓને અર્થતંત્ર અને આયોજન ક્ષેત્રે આપણા રાજ્ય ગુજરાતમાં તેમજ દેશમાં અને વિશ્વ સ્તર ઉપર જે કોઈ પણ અગત્યના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અથવા તો જે કોઈ નવા પ્રવાહમાં આ આખું ક્ષેત્ર આગળ વધવાનું છે તેની સંપૂર્ણ સમીક્ષાત્મક માહિતી છે એ આપ સૌ સુધી ચર્ચામાં લેશે. આ ચર્ચા છે એ પ્રિલિમ પરીક્ષાના ધ્યાન દ્રષ્ટિકોણથી પણ હશે, સાથોસાથ મુખ્ય પરીક્ષાના દ્રષ્ટિકોણનો સમાવેશ થશે અને ઇન્ટરવ્યુ સ્તર સુધી પણ આ આખી બાબતોને કેવી સારી રીતે રજૂ કરી શકાય અને વધુ માર્ક્સ એમાં કેવી રીતે આવી શકે આ તલસ્પર્શી બાબતો છે એનું સચોટ વ્યાખ્યાન છે એ વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ પર સાહેબ દ્વારા આયોજિત થશે. બીજી તમને એક અન્ય માહિતી આપીને પણ આનંદ થાય છે દોસ્તો કે જેમ સાહેબ આપણને અર્થતંત્ર અને આયોજન વિશેની માહિતી આપશે તેવી જ રીતે દર 15 દિવસે આવી જ રીતે વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલના માધ્યમથી એક સેશન એવો પણ રહેશે કે જેમાં દેશ અને દુનિયાની અંદર સાથોસાથ ગુજરાત રાજ્યમાં જે કોઈ રાજકીય પ્રવાહમાં ફેરફાર થાય છે અથવા તો રાજકીય પ્રવાહમાં પરીક્ષાલક્ષી જે બાબત છુપાયેલી હશે તો તેના પર પણ આપણે તલસ્પર્શી જે ચર્ચા છે એને આગળ વધારશું. જોતા રહો અમારી સાથે, જોડાયેલા રહો વર્લ્ડ ઇન બોક્સ સાથે. જય હિન્દ, જય ભારત. મિત્રો, આપણે દર 15 દિવસે ગુજરાત, ભારત અને દુનિયામાં રાજકીય અને આર્થિક જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓનું વિશ્લેષણ બહુ જ ટૂંકમાં પદ્ધતિસર અને આંકડાઓ સાથે કરીશું. જીપીએસસીની ક્લાસ 1-2ની જે પરીક્ષાઓ છે તેમાં જે પ્રિલિમ, મેઇન્સ પરીક્ષા અને ઇન્ટરવ્યુ દરમિયાન જે કંઈ સવાલો પૂછાય છે એ સવાલોને ધ્યાનમાં રાખીને આ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. માત્ર ક્લાસ 1-2ના વિદ્યાર્થીઓ માટે જ નહીં પણ અન્ય તમામ પરીક્ષાઓના વિદ્યાર્થીઓને માટે પણ આ ચર્ચા ઉપયોગી થાય એ ધ્યાનમાં રાખવામાં આવશે. આપ સૌને આ પરીક્ષાઓ માટે શુભેચ્છા છે અને આપ સૌ આ માહિતીનો ઉપયોગ અભ્યાસની દ્રષ્ટિએ કરો અને પરીક્ષાની દ્રષ્ટિએ કરો એવી અપેક્ષા છે. મને ખાતરી છે કે આ વિશ્લેષણ આપને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી થશે. વર્તમાન આર્થિક પ્રવાહો. આપણે કોરોનાની મહામારી અને તેની ભારતીય અર્થતંત્ર ઉપર અસર એને વિશે સૌપ્રથમ વાત કરીએ. કોરોના મહામારીને લીધે માર્ચ 2020માં જ્યારે પહેલીવાર લોકડાઉન નાખવામાં આવ્યું ત્યારે એની ભારતીય અર્થતંત્ર ઉપર ભારે અસર થઈ. આપણે સૌ જાણીએ છીએ કે એને પરિણામે મોટા પ્રમાણમાં મંદી આવી અને સત્તાવાર રીતે એમ જણાવવામાં આવ્યું કે ભારતના અર્થતંત્રમાં જીડીપીનો વૃદ્ધિદર 2020-21 દરમિયાન લગભગ 8% જેટલો નકારાત્મક રહેશે. જોકે 2020-21નો વાસ્તવિક વૃદ્ધિદર 7.3% જેટલો નકારાત્મક રહ્યો છે. એનો અર્થ એવો થાય છે કે 2020-21માં 2019-20 કરતાં દેશમાં વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન એ 7.3% જેટલું ઘટ્યું છે. એટલે કે દેશની કુલ આવકમાં એટલો ઘટાડો થયો છે. જોકે ગયા વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળાનો જે વૃદ્ધિ દર હતો એ 1.6% જેટલો પ્રભાવક રહ્યો અને 2020-21નો વૃદ્ધિ દર
8% જેટલો નકારાત્મક રહેશે એવો જે અંદાજ હતો તેના કરતા નકારાત્મકતા થોડી ઘટી એવું આપણે ચોક્કસ કહી શકીએ. ચાલુ ભાવોએ જો જોઈએ તો 2020-21નો જીડીપીનો વૃદ્ધિ દર 3% જેટલો જ નકારાત્મક રહ્યો છે. એટલે વાસ્તવિક આવકમાં 7.3% જેટલો ઘટાડો થયો અને નોમિનલ ઇન્કમ જેને કહેવામાં આવે છે કે જે ચાલુ ભાવોએ માપવામાં આવે છે એમાં 3% જેટલો નકારાત્મક દર રહ્યો છે. ભારત સરકારની જે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ NSO છે એના દ્વારા જે આંકડા આપવામાં આવ્યા છે તે એમ બતાવે છે કે કોરોના મહામારીનું જે બીજું મોજું આવ્યું તે પહેલા અર્થતંત્રમાં પુનરુત્થાન ઝડપથી થઈ રહ્યું હતું. 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વૃદ્ધિ દર એ 24.4% જેટલો અને બીજા ત્રિમાસિક ગાળામાં 7.4% જેટલો નકારાત્મક રહ્યો હતો, એટલે કે જીડીપી ઘટી હતી. અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં એ 0.5% જેટલો થયો હતો, પોઝિટિવ રહ્યો હતો. એટલે એનો અર્થ એવો થયો કે ગયા વર્ષના પ્રથમ 6 મહિનાને બાદ કરવામાં આવે તો અર્થતંત્રમાં ચેતન આવવાની શરૂઆત એ સમયે થઈ ગઈ હતી. એક મહત્વનો મુદ્દો એ પણ ધ્યાનમાં રાખવો જોઈએ કે જે કોરોના મહામારીનું બીજું મોજું આવ્યું તેને પરિણામે અર્થતંત્ર ઉપર ચોક્કસ અસર થઈ છે, પણ પ્રથમ મોજામાં જેટલી અસર થઈ તેટલા પ્રમાણમાં અસર નથી થઈ, કારણ કે જે કડક લોકડાઉન પ્રથમ મોજા વખતે નાખવામાં આવેલું હતું એવું લોકડાઉન બીજા મોજા વખતે નાખવામાં આવ્યું નહોતું અને એને પરિણામે જે કંઈ અસર થઈ છે એ પહેલા મોજા કરતા ઓછી થઈ છે એ એક હકીકત છે. પ્રશ્ન એ છે કે ભારતનું અર્થતંત્ર $5 ટ્રિલિયન એટલે કે 500 લાખ કરોડ રૂપિયા કરવા માટેની જે જાહેરાત વડાપ્રધાને 15મી ઓગસ્ટ 2019ના રોજ કરી હતી એનું હવે શું થશે? $5 ટ્રિલિયન ઇકોનોમીનો અર્થ એવો થાય છે કે ભારતની જીડીપી 2024 સુધીમાં $5 ટ્રિલિયન ની કરવી, એટલે કે 500 લાખ કરોડ રૂપિયાનું જીડીપી કરવું. હવે 500 લાખ કરોડ રૂપિયાનું અર્થતંત્ર, એનો અર્થ એવો થાય છે કે દેશમાં એટલું વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય અથવા લોકોની આવક પણ એટલી થાય. મૂળભૂત રીતે આ શક્યતાઓ કેટલી હતી અને હવે કોરોના મહામારીના સંદર્ભમાં એ શક્યતાઓ કેટલી છે તે આપણે તપાસવાની થાય છે. 2020-21નો જીડીપીનો વૃદ્ધિ દર એ 7.3% જેટલો નકારાત્મક આવ્યો, એટલે કે જીડીપી એ વધવાને બદલે ઘટી, ઉત્પાદન વધવાને બદલે ઘટ્યું. છેલ્લા 40 વર્ષમાં આ નકારાત્મક વૃદ્ધિ દર એ સૌથી નીચો છે અને દુનિયાના મોટાભાગના દેશોમાં આટલો નકારાત્મક દર નોંધાયો નથી. એ વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. 2019માં જ્યારે 500 લાખ કરોડ રૂપિયાની જીડીપી કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો ત્યારે એ કેટલો વાસ્તવિક હતો તેને વિશે પણ દેશના ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ સવાલો ઉઠાવ્યા હતા. કારણ કે જ્યારે આમ કહેવામાં આવ્યું ત્યારે ભારતની જીડીપી એ લગભગ 203 લાખ કરોડ રૂપિયા જેટલી હતી. એટલે 5 વર્ષમાં 500 લાખ કરોડ રૂપિયા કરવી હોય તો એનો અર્થ એવો થાય કે દર વર્ષે લગભગ 18%ના દરે જીડીપી વધવી જોઈએ. એટલે મોટે ભાગે એ બહુ શક્ય નહોતું. જર્મની કે જાપાનનો જે વૃદ્ધિ દર બીજા વિશ્વયુદ્ધ પછી, એટલે કે 1945 પછી જેટલો નોંધાયો હતો તેટલો પણ આપણો નોંધાય તો ઘણી સારી વાત થાય. 18% જેટલો જર્મની અને જાપાનનો પણ વૃદ્ધિ દર રહ્યો નહોતો. 2015માં, એટલે કે વર્તમાન સરકારના શાસન દરમિયાન ભારતની જીડીપીના વૃદ્ધિ દરના જે નવા આંકડા 2011-12ને આધાર વર્ષ ગણીને આપવામાં આવ્યા તેમાં એમ કહેવામાં આવ્યું કે ભારતનો જીડીપીનો વૃદ્ધિ દર એ 10%થી વધુ રહ્યો હોય એવા 2 વર્ષ ગયા. એક 1988-89 અને બીજું તે 2006 અને 2007.
1988-89 એ વૃદ્ધિ દર 10.2% જેટલો હતો અને 2006-07 એ 10.08% જેટલો હતો. એટલે આટલો ઊંચો વૃદ્ધિ દર પણ જો આપણે સિદ્ધ કરી શકીએ તો ઘણી સારી બાબત છે. હવે આપણે જોયું કે 2020-21 એટલે ગયા વર્ષે જીડીપી આગલા વર્ષ કરતા પણ ઘટી ગઈ છે અને એ 196 લાખ કરોડ રૂપિયા જેટલી થઈ છે. એટલે જો 2023-24 સુધીમાં દેશના અર્થતંત્રને 500 લાખ કરોડ રૂપિયાનું કરવાનું હોય તો બાકીના 3 વર્ષમાં લગભગ 36% દરે વિકાસ કરવો પડે. એટલે કે 36% દરે જીડીપીમાં વધારો કરવો પડે. આ શું શક્ય છે? આ એક મહત્વનો સવાલ છે. મુદ્દો એ છે કે 2019-20 જીડીપીનો વૃદ્ધિ દર એ 4% જેટલો નીચો જતો રહ્યો હતો. એટલે કે કોરોના મહામારી આવી તે અગાઉ પણ જીડીપીનો વૃદ્ધિ દર 4% જેટલો થયો હતો. એટલે અત્યારે જ્યારે 7.3%નો ઘટાડો દર્શાવવામાં આવે છે ત્યારે પણ એ પેલો 4% જેટલો નીચો જતો રહ્યો હતો તેના સંદર્ભમાં ઘટ્યો છે. એટલે વાસ્તવમાં જીડીપીનો વૃદ્ધિ દર ઘણો વધારે ઘટ્યો હોય એમ કહી શકાય. મહત્વનો મુદ્દો હવે એ પણ છે કે 2021-22 જીડીપીનો વૃદ્ધિ દર કેટલો રહેશે. જુદી જુદી સંસ્થાઓએ મોટે ભાગે જીડીપીનો વૃદ્ધિ દર ભારતમાં 10%ની આસપાસ રહેશે એવો અંદાજ મૂક્યો છે. મૂડીઝ નામની રેટિંગ એજન્સીએ 9.3%, કેર રેટિંગ્સ નામની એજન્સીએ 10.2%, ક્રેડિટ સુસી નામની એક એજન્સી છે અને 8.5 થી 9%, IMF દ્વારા એ 12.5%, વિશ્વ બેંક દ્વારા 10.1% અને રિઝર્વ બેંક દ્વારા એ 10.5% જેટલો અંદાજવામાં આવ્યો છે. જો એ 10.2% થી પણ વધશે તો તે આ વર્ષમાં 7.3% જેટલો જે ઘટાડો થયો છે તેમાં થયેલો વધારો હશે એમ આપણે કહી શકીએ. બીજું મોજું આવ્યું છે એને પરિણામે ઘણી બધી સંસ્થાઓએ પોતાનો વૃદ્ધિ દરનો અંદાજ ભારત વિશેનો ઘટાડ્યો છે. જેમ કે IMF દ્વારા 2021-22 નો વૃદ્ધિ દર પહેલા એમ કહેવામાં આવ્યું હતું કે 11.5% જેટલો રહેશે અને હવે એ ઘટાડીને લગભગ 12.5% જેટલો પહેલા અંદાજવામાં આવ્યો હતો તે 11.5% જેટલો રહેશે એમ કહેવામાં આવ્યું છે. અને હવે 22-23 નો જે અંદાજ IMF દ્વારા આપવામાં આવ્યો છે એ તો 6.8% જેટલો જ અંદાજવામાં આવ્યો છે. સવાલ એ છે કે ઘટેલા જીડીપીને માટે માત્ર શું કોરોના વાયરસ જ જવાબદાર છે? ના, એવું નથી. એ કંઈક અંશે જવાબદાર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ દુનિયાભરના નિષ્ણાતો એમ કહે છે કે સરકારે આવા સંજોગોમાં રાજકોષીય ખાધ વધારવી પડે, સરકારે વધારે ખર્ચ કરવું પડે. પણ 2019-20 બજેટ કરતા વધારે ખર્ચ વધ્યું 4.68 લાખ કરોડ જેટલું જ અને પેકેજ આપવામાં આવ્યું હતું તે લગભગ 23 લાખ કરોડ રૂપિયાનું હતું. 2020-21 આ આપણને બજેટના આંકડા બતાવે છે. એટલે વાસ્તવમાં જીડીપી વધે છે અને કેટલા દરે વધે છે એને આધારે જ આપણે એમ કહી શકીએ કે 2021-22 ભારતની જીડીપી ખરેખર કેટલી રહેશે. જો કે એક વાત અગત્યની એ પણ છે કે જીડીપી કેટલા દરે વધે છે કે કેટલા દરે ઘટે છે એના કરતા વધારે મહત્વની બાબત એ પણ છે કે આ વધેલી જીડીપી ખરેખર કોના ખિસ્સામાં જાય છે. એટલે જો મોટે ભાગે દેશના ધનવાનોના ખિસ્સામાં જ એ જીડીપી જવાની હોય તો અસમાનતા વધે અને ભારતમાં મોટે ભાગે એમ થયું છે એવું ઘણા બધા અંદાજો આપણને કહે છે. એટલે આ દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં જીડીપી માં જે કંઈ વધારો થઈ રહ્યો છે એ ધાર્યા કરતા ઘણો ઓછો રહેશે 2021-22 એમ ચોક્કસ કહી શકાય. જો કે એ બાબત કોરોનાનું ત્રીજું મોજું આવવાની જે સંભાવના છે તેના ઉપર પણ બહુ મોટો આધાર રાખે છે. મિત્રો, હવે આપણે એક બીજા મુદ્દા વિશે વાત કરીએ
અને તે છે ભારતમાં અસમાનતામાં થયેલો વધારો. કોરોના મહામારીને લીધે ભારતમાં મધ્યમ વર્ગની વસ્તીમાં 3.3% જેટલો ઘટાડો થયો હોઈ શકે છે અને ગરીબોની સંખ્યામાં 7.5 કરોડ લોકોનો વધારો થયો હોઈ શકે છે, એમ દિલ્હીની એક સંસ્થા પ્યુ રિસર્ચ સેન્ટરના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે. વિશ્વ બેંકની માહિતીના આધારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં એમ કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોરોના મહામારી દરમિયાન મધ્યમ વર્ગના લોકોની સંખ્યા જે 9.9 કરોડ હતી પણ એ લોકડાઉન પછી એ 6.6 કરોડ થઈ ગઈ છે. બીજી તરફ કોરોના મહામારી અગાઉ ગરીબોની સંખ્યા જે 5.9 કરોડ હતી તે મહામારી બાદ બમણાથી પણ વધીને 13.4 કરોડ થઈ છે, એમ આ સંસ્થાનો અહેવાલ કહે છે. જાન્યુઆરી 2020માં ગરીબીનું પ્રમાણ 4.3% જેટલું અંદાજવામાં આવ્યું હતું અને એ વધીને જાન્યુઆરી 2021માં 9.7% જેટલું થયું છે, એમ આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે. મિત્રો, આ અહેવાલ વધુમાં એમ પણ કહે છે કે ચીનમાં જીડીપીનો વૃદ્ધિ દર 2020-21 દરમિયાન 2.3% જેટલો રહેશે, જ્યારે ભારતમાં એ 7.3% જેટલો નકારાત્મક રહ્યો છે. એને વિશેની આપણે વાત કરી. અંકટા એ યુનાઇટેડ નેશન્સની સંસ્થા છે, યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. એના દ્વારા માર્ચ 2021માં જ જાહેર કરવામાં આવેલા એક અહેવાલમાં એમ કહેવામાં આવ્યું હતું કે કોરોના મહામારીને કારણે જે દેશોમાં ગરીબીનું પ્રમાણ વધારે હતું અને જે દેશોમાં અસંગઠિત ક્ષેત્રમાં રોજગારી વધારે પ્રમાણમાં હતી ત્યાં કોરોના મહામારીની અસર બહુ જ વિઘાતક થઈ છે. વિશ્વ બેંકે એમ કહ્યું છે કે રોજના $3.2 ઓછી આવક ધરાવનારા લોકોની સંખ્યા એ ગરીબીની સંખ્યા કહેવાય, એમ એમણે કહ્યું છે. અને એ એમ કહે છે કે દુનિયાભરમાં 25 કરોડ લોકો એ કોરોના મહામારીને કારણે ગરીબીમાં ધકેલાઈ ગયા છે. પ્યુ રિસર્ચ સેન્ટરે દેશની વસ્તીને 5 ભાગમાં વહેંચી છે. ગરીબ એને કહેવામાં આવી છે કે જે રોજના $2 કરતા પણ ઓછી આવક કમાય છે. બીજું છે નિમ્ન આવક જૂથ, લો ઇન્કમ ગ્રુપ. રોજના $2 થી $10ની આવક જેની છે એ આ જૂથમાં આવે છે. ત્રીજું જૂથ છે તે મધ્યમ આવક જૂથ, મિડલ ઇન્કમ ગ્રુપ, જેની રોજની આવક $10 થી $20ની છે. ચોથું ગ્રુપ છે તે છે ઉચ્ચ મધ્યમ આવક જૂથ, હાઈ મિડલ ઇન્કમ ગ્રુપ, જે $20 થી $50 જેટલી રોજની આવક ધરાવે છે. અને છેલ્લે પાંચમું જૂથ છે તે છે ઉચ્ચ આવક જૂથ, હાઈ ઇન્કમ ગ્રુપ, કે જેની રોજની આવક $50 કરતા વધારે છે. સંસ્થાએ એના અહેવાલમાં એમ કહ્યું છે કે કોરોના મહામારીને લીધે ભારતમાં ઉચ્ચ આવક જૂથમાં 10 લાખનો, ઉચ્ચ મધ્યમ આવક જૂથમાં 7 લાખનો, મધ્યમ વર્ગના જૂથમાં 3.3 કરોડનો, નિમ્ન આવક જૂથમાં 3.3 કરોડનો ઘટાડો થયો છે અને ગરીબોમાં 7.5 કરોડનો વધારો થયો છે. એટલે કોરોના મહામારીને પરિણામે ભારતમાં ગરીબી વધી છે. ગરીબી દૂર કરવાના આપણા જે ઉદ્દેશો છે તેમાં કોરોના વાયરસે ફાછર મારી છે, એમ આપણે ચોક્કસ કહી શકીએ. મિત્રો, હવે આપણે એક બીજા મુદ્દા વિશે વાત કરીએ અને એ મુદ્દો છે ખાનગી ક્ષેત્રમાં સ્થાનિક લોકો માટે અનામત. ખાનગી ક્ષેત્રે સ્થાનિક નાગરિકો માટે અનામત હોઈ શકે કે કેમ, એને વિશે મોટો વિવાદ અત્યારે ઊભો થયો છે. માર્ચ 2021માં હરિયાણા સરકારે એક કાયદો કર્યો અને એમાં એમ કહેવામાં આવ્યું કે ખાનગી ક્ષેત્રમાં માસિક ₹50,000 સુધીનો પગાર ધરાવતી નોકરીઓમાં રાજ્યના નાગરિકો માટે 75% અનામત રહેશે. આ કાયદો ખાનગી કંપનીઓ ઉપરાંત ટ્રસ્ટ, મંડળીઓ, ભાગીદારીવાળી પેઢીઓ
અથવા 10 થી વધુ લોકોને નોકરીએ રાખનાર કોઈને પણ લાગુ પડે છે, એમ હરિયાણા સરકારનો આ કાયદો કહે છે. હરિયાણા સરકારનો દાવો છે કે આ કાયદાથી જે બિનકુશળ એટલે નોન સ્કિલ્ડ અથવા અનસ્કિલ્ડ કામો છે એમાં રાજ્યના જ અનેક લોકોને નોકરી મળી શકશે. જુલાઈ 2020માં આંધ્રપ્રદેશની સરકારે પણ આવો જ એક કાયદો પસાર કર્યો હતો અને ગયા વર્ષે મધ્યપ્રદેશ સરકારે પણ તમામ સરકારી નોકરીઓ રાજ્યના બાળકો માટે અનામત કરવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રકારના કાયદામાં 3 મુદ્દા ઉપસ્થિત થાય છે. પહેલો મુદ્દો છે નોકરીઓમાં સ્થાનિક લોકો માટે અનામત. આવી અનામત શિક્ષણ ક્ષેત્રમાં તો બહુ સામાન્ય બાબત છે. બીજો મુદ્દો, શું ખાનગી કંપનીઓને આવી ફરજ પાડી શકાય ખરી? જો એમ થાય તો ખાનગી કંપનીઓ જે કાર્યક્ષમતાથી કામ કરે છે એ કાર્યક્ષમતાનું શું? એઓ કુશળ માણસોને રોજગારી કેવી રીતે આપી શકે? ત્રીજો મુદ્દો ઉપસ્થિત થાય છે નાગરિકોનો સમાનતાનો મૂળભૂત અધિકાર. સરકારી નોકરીઓમાં અનામત માટેની સત્તા એ રાજ્યને બંધારણની કલમ 16 હેઠળ મળે છે. આ કલમમાં એમ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પછાત સમુદાય માટે અનામતની જોગવાઈ થઈ શકે છે કે જે સમુદાયનું પ્રતિનિધિત્વ રાજ્યની નોકરીઓમાં યોગ્ય રીતે નથી એમ સરકારને લાગે. બંધારણમાં ખાનગી ક્ષેત્ર માટે અનામતની કોઈ સીધી જોગવાઈ કરવામાં આવી નથી. તેથી હરિયાણાનો કાયદો બિનબંધારણીય છે એમ પણ ઘણા બધા નિષ્ણાતો કહી રહ્યા છે. ચોથો મુદ્દો એ છે કે સરકારી નોકરીઓમાં અનામત રાખવામાં આવે તો એ નાગરિકોમાં સમાનતા ઊભી કરવા માટેનો એક રસ્તો છે. સમાનતા ઊભી કરવી એ આ રીતે રાજ્યની જવાબદારી છે. જો ખાનગી ક્ષેત્રમાં અનામતની જોગવાઈ કરવામાં આવે તો સરકાર પોતાની જવાબદારી નાગરિકો પર નાખે છે અને એટલે એ વિવાદનો મુદ્દો બને છે. સરકારી નોકરીઓ તમામ નોકરીઓમાં બહુ જ ઓછો ફાળો ધરાવે છે. તેથી સરકારો ખાનગી ક્ષેત્ર ઉપર સમાનતા ઊભી કરવાની જવાબદારી ઢોળી રહી છે એવી પણ એક દલીલ કરવામાં આવે છે. બહુ જ સ્વાભાવિક છે કે જે ઉદ્યોગ ક્ષેત્ર છે, ખાનગી ક્ષેત્ર છે, એ આવી અનામતનો વિરોધ કરે છે. એમની 4 પ્રકારની દલીલો છે. પહેલી દલીલ એ છે કે જો સ્થાનિક રાજ્યમાં કુશળ નાગરિકો ના મળે તો અન્ય રાજ્યોમાંથી રોજગારી મેળવનારા લોકોને શા માટે રોજગારી આપવામાં ના આવે? બીજો મુદ્દો, આવા પ્રતિબંધોથી કોઈ પણ રાજ્યની સ્પર્ધાત્મકતા ઘટે છે. એટલે કે ભારતના જુદા જુદા રાજ્યો વચ્ચે ઔદ્યોગિક વિકાસની બાબતમાં જે સ્પર્ધા થાય છે, હરીફાઈ થાય છે, એમાં ઘટાડો થાય છે. એટલે જે રાજ્યમાં આવા પ્રતિબંધો લાદવામાં આવે છે એ રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ રૂંધાય છે. ત્રીજી દલીલ એમની એ છે કે આવા કાયદાથી અસંગઠિત ક્ષેત્રમાં વધારો થશે. મોટા એકમો પણ છૂટક કામો કરાવશે. કારણ કે કાયદો એવો છે કે 10 થી વધારે લોકોને નોકરીએ રાખનારને એ લાગુ પડે છે. એટલે જે એકમમાં 9 લોકો કામ કરતા હોય એને આ કાયદો લાગુ પડતો નથી. એટલે એમણે એ પ્રકારની અનામતની જોગવાઈ કરવાની રહેતી નથી. એટલે જે સંગઠિત ક્ષેત્ર છે એ અસંગઠિત ક્ષેત્ર બને એવું બની શકે. મોટા એકમો એ નાના એકમો પાસે છૂટક કામો કરાવે અને એટલે અસંગઠિત ક્ષેત્રમાં વધારો થાય એવી સંભાવના વધી જાય છે. અને માટે કામદારોને સંગઠિત ક્ષેત્રમાં સામાજિક સલામતીના જે લાભો મળતા હશે તે નહીં મળે એમ પણ કહી શકાય. ચોથી દલીલ ઉદ્યોગ ક્ષેત્રની એ છે કે જે નાની કંપનીઓ પોતાના એકમ માટે વિસ્તરણની યોજનાઓ ધરાવતી હતી, એટલે કે પોતાને ત્યાં 2 રૂમમાં 4 રૂમમાં એક કારખાનું ચાલતું હતું કે જેમાં 5-10 લોકો કામ કરતા હતા, એને બદલે એમને વિસ્તરણ કરવું છે, મોટા પાયા પર ઉત્પાદન કરવું છે અને વધારે મજૂરોને રોકવા છે, એ લોકો હવે વિસ્તરણ નહીં કરે, એક્સપાન્શન નહીં કરે અને એટલે રાજ્યમાં રોજગારી વધવાને બદલે ઘટશે એવી પણ દલીલ કરવામાં આવે છે. મિત્રો, એક દલીલ એવી પણ છે કે ખાનગી ક્ષેત્ર જાહેર માળખાગત સવલતોનો અનેક રીતે ઉપયોગ કરે છે. એટલે રસ્તા, વીજળી, પાણી, રેલવે, હવાઈ ક્ષેત્ર, આ બધી માળખાગત સવલતો કોણ ઊભી કરે છે? તો કે રાજ્ય ઊભી કરે.
રાજ્ય એમને ઓછા ભાવે જમીન પણ આપે છે, સરકારી બેંકોમાંથી સસ્તા વ્યાજે ધિરાણ પણ મળે છે, અનેક કરવેરાઓમાં રાહત પણ મળે છે અને બીજી અનેક પ્રકારની સબસિડીઓ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો દ્વારા ખાનગી ક્ષેત્ર મેળવે છે. તો પછી ખાનગી ક્ષેત્રમાં રાજ્યની જેમ શા માટે અનામત ના હોય? આ બહુ જ પાયાની દલીલ કરવામાં આવતી હોય છે. સર્વોચ્ચ અદાલતે જ્યારે શિક્ષણના અધિકારનો કાયદો ખાનગી શાળાઓને લાગુ પાડ્યો ત્યારે આ જ દલીલ કરી હતી. 2004માં આ અંગે એક મંત્રી જૂથની મિનિસ્ટરિયલ ગ્રુપની રચના કરવામાં આવી હતી, પણ પછી ખાનગી કંપનીઓ પોતે સ્વૈચ્છિક રીતે એ નીતિ અપનાવે એમ નક્કી થયું હતું. અનામતને વિધાયક પગલા તરીકે ઓળખવામાં આવે છે, એફર્મેટિવ એક્શન તરીકે ઓળખવામાં આવે છે. એ વાત આપણે મહત્વની છે અને એ ધ્યાનમાં રાખવી જોઈએ. એટલે ખાનગી ક્ષેત્રમાં દરેક રાજ્ય જો પોતાના સ્થાનિક માટે અનામત ઊભી કરે તો કેવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે તેને વિશેની બાબત એ બહુ જ મહત્વની બની જાય છે. જ્યારે આપણે એક રાષ્ટ્ર અને એક વેરો અને એક બજાર એમ જીએસટીના સંદર્ભમાં કહેતા હોઈએ, બીજી ઘણી બધી બાબતોના સંદર્ભમાં આપણે એક રાષ્ટ્રની વાત કરતા હોઈએ, ત્યારે એક રાજ્યના નાગરિકો બીજા રાજ્યમાં જઈને શા માટે નોકરી ના મેળવી શકે એ સવાલ ખરેખર બહુ જ મહત્વનો સવાલ છે. મિત્રો, હવે બીજા એક મુદ્દાની ચર્ચા કરીએ અને આજકાલ એ મુદ્દા વિશે ઘણી ચર્ચા ચાલે છે. તે છે PLI યોજના, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ, ઉત્પાદન સંલગ્ન પ્રોત્સાહન યોજના. કોરોના મહામારીના સંજોગોમાં ભારત સરકારે આ યોજના PLI જાહેર કરી છે. એને કારણે આગામી 5 વર્ષમાં ઔદ્યોગિક ઉત્પાદન $520 અબજ જેટલું વધે અને ઔદ્યોગિક રોજગારી બમણી થઈ જાય એવી સંભાવના દર્શાવવામાં આવે છે. આ યોજના અત્યારે તો 13 ક્ષેત્રોમાં લાગુ પાડવામાં આવી છે. જે કંપનીઓ દેશમાં ઉત્પાદન કરે છે તેઓ 2019-20ના સંદર્ભમાં વેચાણ વધારે તો તેમને પ્રોત્સાહન આપવાની આ યોજના છે. આ યોજના હેઠળ વિદેશી કંપનીઓને ભારતમાં ઉત્પાદન કરવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, પણ સાથે સાથે દેશમાં જે હાલ ઔદ્યોગિક એકમો છે તેમને પણ વિસ્તરણ કરવા કે નવા એકમો સ્થાપવા માટે પ્રોત્સાહન આપવા માટે આ યોજના દાખલ કરવામાં આવી છે. આમ જુઓ તો આ યોજના મેક ઇન ઇન્ડિયા નામની જે વાત છે તેનો એક ભાગ છે. એને પરિણામે દેશનું આયાત પરનું અવલંબન ઘટશે એમ ધારવામાં આવે છે. આ યોજનાના જે હેતુઓ છે એ 4 પ્રકારના હેતુઓ સરકારે જાહેર કર્યા છે. એક, અમુક નિશ્ચિત ઉત્પાદન ક્ષેત્રને વિદેશી આયાતોથી રક્ષણ પૂરું પાડવું. ભારતમાં જે વસ્તુ અને સેવાનું ઉત્પાદન થતું હોય એની જો આયાત થતી હોય તો એ આયાત સામે ભારતના એકમોને રક્ષણ મળે આ યોજના થકી, એ એનો ઉદ્દેશ છે. બીજું, આયાતો મોંઘી કરવા માટે જકાત સિવાયના અવરોધો આયાત સામે ઊભા કરવા છે. આ બહુ મહત્વનો મુદ્દો છે. જ્યારે કોઈ પણ વસ્તુ કે સેવાની આયાત ઉપર જકાત નાખવામાં આવે છે, એટલે કે કસ્ટમ ડ્યુટી નાખવામાં આવે છે, ત્યારે એ વસ્તુ મોંઘી થાય છે. એ મોંઘી થાય છે એટલે ભારતમાં એ મોંઘી વેચાય છે અને એને પરિણામે ભારતમાં જે વસ્તુ ઉત્પન્ન થાય છે એની સરખામણીમાં જો એ મોંઘી વેચાતી હોય તો ભારતની વસ્તુ વેચાય છે. એટલે આ ટેરિફ બેરિયર કહેવામાં આવે. વસ્તુઓની કે સેવાની આયાત થતી હોય અને એના ઉપર કસ્ટમ જકાત વધારે નાખવામાં આવે તો એ જકાત લક્ષી અવરોધ ઉભો કરવામાં આવ્યો આયાતની સામે, એવું કહેવામાં આવે. તો આ જે PLI સ્કીમ છે એ બિન જકાતી અવરોધ છે. એટલે કે ભારતમાં ઉત્પાદન કરનારી કંપનીઓને તમે રાહત આપો છો અને એ રીતે આયાત ઓછી થાય એને માટેનો પ્રયત્ન કરો છો. એટલે આયાત મોંઘી કરવા માટે આયાત સિવાયના
આયાત સિવાયનું ઉત્પાદન ભારતમાં થાય એને માટે આ યોજના દાખલ કરવામાં આવી છે અને માટે એને જકાત સિવાયનો અવરોધ નોન ટેરિફ બેરિયર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો મુદ્દો એ છે કે ભારતમાંથી થતી નિકાસમાં વધારો થાય અને સાથે સાથે દેશના બજાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. અને એનો ચોથો હેતુ એ છે કે દેશમાં ઔદ્યોગિક મૂડીરોકાણ વધે અને તેને પરિણામે રોજગારીમાં વધારો થાય. આ યોજના માર્ચ 2020માં જાહેર કરવામાં આવી. આ યોજનામાં 10 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ ધરાવનારા MSMEs એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસને અને રૂપિયા 100 થી 1000 કરોડનું મૂડીરોકાણ ધરાવનારા અન્ય ઔદ્યોગિક એકમોને લાગુ પાડવામાં આવી છે. જે 13 ક્ષેત્રોને આ યોજના લાગુ પાડવામાં આવી છે એમાં દવાઓ, IT એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, વાહનો, કાપડ અને વસ્ત્ર, સૌર ઉર્જા માટેના સાધનો, સ્ટીલ, અન્ન પેદાશો, બેટરી, ટેલિકોમ ચીજો વગેરે જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. યોજના અન્વયે જે કંપનીનું કુલ વેચાણ થાય છે એના અમુક ટકા અને મોટે ભાગે 2 થી 6% જેટલી રકમ સરકાર એમને આપશે, પરંતુ વર્ષો વર્ષ એ રકમમાં ઘટાડો થતો જશે. સરકાર આ યોજના હેઠળ રૂપિયા 1.5 લાખ કરોડનો ખર્ચ કરવાનું ધારે છે. મોટાભાગના ક્ષેત્રોમાં 3 થી 4 વર્ષ અને ટેલિકોમ ક્ષેત્રમાં 5 વર્ષ માટે આ યોજના દાખલ કરવામાં આવી છે. આ યોજનાનો ઈરાદો અર્થતંત્રમાં જુદી જુદી વસ્તુઓનો પુરવઠો વધારવાનો છે. 1.5 લાખ કરોડમાંથી સૌથી વધુ રકમ લગભગ 57,000 કરોડ જેટલી રકમ વાહનો અને વાહનોના છૂટક ભાગોના ઉદ્યોગોને મળશે એવી ધારણા છે. તો આ યોજના એ મેક ઇન ઇન્ડિયાનો ભાગ છે. PLI થી દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન વધશે એવી એક ધારણા છે. મહત્વનો મુદ્દો એ છે કે એમ ચોક્કસ કહી શકાય કે સરકાર કોરોના મહામારીના સંજોગોમાં ઉદ્યોગોને આ રીતે સબસિડી આપી રહી છે. મિત્રો, હવે એક નવા મુદ્દાની વાત કરીએ. એ છે અન્ન સલામતી ધારો અને એનું આવરણ ઘટાડવાની મથામણ. અન્ન સલામતી ધારો એટલે ફૂડ સિક્યોરિટી એક્ટ 2013માં ઘડવામાં આવ્યો અને એમાં સુધારા અંગે નીતિ આયોગ દ્વારા તાજેતરમાં એક ચર્ચાપત્ર જારી કરવામાં આવ્યું છે, ડિસ્કશન પેપર જાહેર કરવામાં આવ્યું છે. એમાં આ કાયદામાં કેટલાક સુધારા કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ કાયદામાં યોગ્યતા ધરાવતા પરિવારોને ₹2 કિલોગ્રામ ઘઉં, ₹3 કિલોગ્રામ ચોખા અને ₹1 કિલોગ્રામ બરછટ આપવાની જે અનાજ આપવાની જે જોગવાઈ છે એ જોગવાઈ માં થોડાક ફેરફારો કરવાનું સૂચવવામાં આવ્યું છે. આ જે ભાવ છે એને કેન્દ્રીય જારી કિંમત એટલે કે સેન્ટ્રલ ઇશ્યુ પ્રાઇસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ₹2 કિલોગ્રામ ઘઉં, ₹3 કિલોગ્રામ ચોખા અને ₹1 કિલોગ્રામ બરછટ અનાજ આ જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે એ ભાવને સેન્ટ્રલ ઇશ્યુ પ્રાઇસ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાવમાં વધારો કરવા માટે આ ડિસ્કશન પેપરમાં સૂચન કરવામાં આવ્યું છે. આ જે કાયદો છે 2013નો એની કલમ 3(1) મુજબ યોગ્યતા ધરાવતા પરિવારોમાં પ્રાથમિકતા ધરાવતા પરિવારો અને અંત્યોદય અન્ન યોજના AAY પરિવારોનો સમાવેશ થાય છે. પ્રાથમિકતા ધરાવતા પરિવારોને વ્યક્તિ દીઠ મહિને 5 કિલોગ્રામ અનાજ અને અંત્યોદય અન્ન યોજના હેઠળના પરિવારોને પરિવાર દીઠ 35 કિલોગ્રામ અનાજ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જે ભાવ નક્કી કરાયા છે એ કાયદાના આરંભથી 3 વર્ષ માટે નક્કી કરવામાં આવ્યા હતા. એનો અર્થ એવો થયો કે 2013માં આ કાયદો કરવામાં આવ્યો એટલે 2016 સુધી આ ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. કાયદાની અનુસૂચિ 1 મુજબ આ ભાવમાં ફેરફાર થઈ શકે છે. એટલે 2020-21ના આર્થિક સર્વેમાં
એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ ભાવમાં વધારો કરવો જોઈએ. આ ભાવ લઘુત્તમ ટેકાના ભાવથી વધારે હોવા જોઈએ નહીં, એમ પણ એમાં કહેવામાં આવ્યું હતું. કાયદામાં એમ કહેવામાં આવ્યું છે કે 75% ગ્રામીણ પરિવારોને અને 50% જેટલા શહેરી પરિવારોને એમાં આવરી લેવા જોઈએ. 2011ની વસ્તી ગણતરી અનુસાર 81.35 કરોડ લોકોને આ કાયદા હેઠળ અત્યારે આવરી લેવામાં આવ્યા છે આખા દેશમાં. આ સમગ્ર વ્યવસ્થા છે એને લક્ષ્યાંકિત જાહેર વિતરણ વ્યવસ્થા, ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આ સંખ્યાને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે 2011-12ના નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન NSSO ના કૌટુંબિક વપરાશી ખર્ચ સર્વેના આધારે વહેંચવામાં પણ આવી છે. કાયદાની કલમ 9 એમ પણ કહે છે કે આવરણ સંખ્યા વધારી શકાતી નથી, કારણ કે એ સંખ્યા કેન્દ્ર સરકાર નક્કી કરે છે. એનો અર્થ એ થાય છે કે ગુજરાત સરકારે વધારો કરવો હોય, કેટલા લોકોને આ લાભ આપવો, તો એ જાતે વધારી શકતી નથી. 2011માં વસ્તી 121 કરોડ હતી અને અત્યારે 2021માં વસ્તી 138 કરોડ થઈ છે. એટલે આવરણ વધારવાની માંગણી ઘણા બધા રાજ્યો કરી રહ્યા છે. નીતિ આયોગે એમ કહ્યું છે કે ગ્રામીણ શહેરી આવરણ પ્રમાણ એ જે 75% અને 25% હતું તે 60 થી 40% જેટલું કરવું. એટલે 60% ગ્રામ વિસ્તારો માટે અને 40% શહેરી વિસ્તારો માટે. આ એની બીજી ભલામણ છે. પહેલી ભલામણ એ હતી કે ભાવમાં વધારો કરવો. બીજી ભલામણ એ છે કે 75% અને 25% એમ જે ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારો માટે આવરણનું પ્રમાણ છે તે ઘટાડીને 60 અને 40 કરવું. જો આમ થાય તો આપોઆપ જ આવરણ ઘટી જાય એમ છે અને એ 71.62 કરોડ થઈ જાય એમ છે. એનું કારણ એ છે કે શહેરી વસ્તીનું પ્રમાણ કુલ વસ્તીમાં 2019માં 47 કરોડ એટલે કે 34% થવાનો અંદાજ છે. એટલે સરકાર સસ્તું અનાજ આપે છે, તેથી એ અન્ન સબસિડી આપવી પડે છે. 2020-21માં અન્ન સબસિડી 1.15 લાખ કરોડ રૂપિયા બજેટમાં અંદાજવામાં આવી હતી, પણ કોરોના મહામારીને કારણે એ 4.22 લાખ કરોડ જેટલી થઈ ગઈ છે. એટલે જો નીતિ આયોગનું આ સૂચન સ્વીકારવામાં આવે તો અન્ન સબસિડીમાં મોટા પ્રમાણમાં ઘટાડો થાય એવી સંપૂર્ણ સંભાવના છે. એટલે કોરોના મહામારીને લીધે સરકારે થોડાક મહિના ગરીબોને મફત અનાજ પૂરું પાડ્યું છે અને અત્યારે પણ પૂરું પાડી રહી છે ફરીથી. એને પરિણામે અન્ન સબસિડીમાં ઘટાડો થાય છે. 2021-22માં અન્ન સબસિડીનો અંદાજ 2.43 લાખ કરોડ રૂપિયાનો મૂકવામાં આવ્યો છે, પણ એમ લાગે છે કે એમાં થોડો ઘણો તો વધારો થશે. એટલે નીતિ આયોગ એમ કહે છે કે ગ્રામીણ શહેરી પ્રમાણ જો 60-40 કરવામાં આવે અને એને પરિણામે જો આવરણ ઘટે તો સરકારને સબસિડીમાં લગભગ 47,000 કરોડ રૂપિયાની બચત થઈ શકે. આ નીતિ આયોગનો અંદાજ છે. એટલે જો 75-25નું પ્રમાણ ચાલુ રાખવામાં આવે તો આવરણ વધી જાય 81.35 કરોડથી વધીને 89.52 કરોડ, એટલે લગભગ 90 કરોડ લોકોને સસ્તું અનાજ આપવું પડે એવી પરિસ્થિતિ છે. અને જો આ રીતે આવરણ વધે તો લગભગ 15,000 કરોડ રૂપિયાનો ખર્ચો ભારત સરકારને માટે વધી જાય તેમ છે. મિત્રો, જો નીતિ આયોગની આ ભલામણોનો સ્વીકાર કરવામાં આવશે તો એ ગરીબોની સંખ્યા કે જેમને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે સસ્તા અનાજની દુકાનો દ્વારા, એમની સંખ્યા ઘટી શકે છે. આ પ્રકારના સંજોગો અત્યારે તો ઊભા થઈ શકે એમ નથી લાગતું. એનું કારણ એ છે કે અત્યારે પણ સરકારે આવતા નવેમ્બર મહિના સુધી સસ્તું અનાજ પૂરું પાડવું જોઈએ એ સ્વીકાર્યું છે. એટલું જ નહીં, 5 કિલો મફત અનાજ પૂરું પાડવું એમ એમણે રાહતના પેકેજમાં જાહેર કર્યું છે. એટલે સરકાર પોતે સ્વીકારે છે કે જે 81.35 કરોડ લોકોને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 હેઠળ આવરી લેવામાં આવ્યા છે, એમની હાલત કોરોના મહામારીમાં કફોડી થઈ છે અને માટે સસ્તું અનાજ પૂરું પાડવું એ અનિવાર્ય છે. આ સંજોગો એ વિશિષ્ટ સંજોગો છે અને જો ભાવ વધારવામાં આવે કે આવરણ ઘટાડવામાં આવે
તો એ ખાસો મોટો રાજકીય મુદ્દો પણ થઈ શકે એમ છે, એમ ચોક્કસ કહી શકાય. મિત્રો, હવે એક બીજા મુદ્દા વિશે વાત કરીએ અને એ મુદ્દો છે બેંકોનું ખાનગીકરણ. અમેરિકા મુક્ત બજાર અથવા મૂડીવાદી બજાર માટે બહુ જાણીતો દેશ છે અને ત્યાં બેંક ઓફ નોર્થ ડાકોટા નામની એક સરકારી બેંક છે. બાકી બધી ખાનગી બેંકો, પણ ત્યાં હવે સરકારી બેંકો શરૂ કરવા માટે કાયદા કરવામાં આવી રહ્યા છે. કેલિફોર્નિયા અને ન્યુયોર્ક સહિતના રાજ્યોમાં સરકારી બેંકો ખોલવા માટે તાજેતરમાં જ કાયદા કરવામાં આવ્યા છે અને આ બેંકો ટૂંક સમયમાં કાર્યરત થઈ જાય એવી સંભાવના છે. ભારતમાં સરકારી બેંકોને ખાનગી બનાવવા માટે અથવા કંઈક અંશે સરકાર પોતાની મૂડી એમાં ઘટાડે એને માટેની ફરજ પાડવામાં આવી રહી છે. સરકારી બેંકો સરકારની આવક વધારે છે. એ લોકોની બેંકો એટલે કે સહકારી બેંકોને અને સહકારી મંડળીઓને ટેકો પૂરો પાડે છે. સરકારના માળખાગત સવલતોના પ્રોજેક્ટ્સને માટે નાણાં પૂરા પાડે છે, તેમજ નાના નાના ધંધાઓને વિકસવા માટે ધિરાણ આપે છે. ભારતમાં જનધન યોજના જેટલી પણ સફળ થઈ છે તેનું શ્રેય એ સરકારી બેંકોને જાય છે. એનો અમલ કોઈ ખાનગી બેંક દ્વારા કરવામાં આવ્યો નથી. ખાનગી બેંકોને સરકાર આવી યોજનાઓનો અમલ કરવાને માટે કોઈ ફરજ પણ પાડી શકતી નથી. કઈ ખાનગી બેંક રિક્ષાવાળા કોઈ ભાઈને અથવા શાકભાજીની લારી ચલાવતી ખાનગી બેનને અથવા 2 એકરનું ખેતર ધરાવનારા ખેડૂતને લોન આપે? સરકારી બેંકોના ખાનગીકરણ માટે સૌથી મહત્વની દલીલ એ કરવામાં આવે છે કે ભાઈ એમની એનપીએ વધી ગઈ છે. એનપીએ નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે જે લોન આપી છે એ લોન પાછી આવતી નથી, એને એનપીએ તરીકે ઓળખવામાં આવે છે. ખાનગી બેંકો હંમેશા સફળ થાય છે એવું નથી. માર્ચ 2020માં જે કુલ એનપીએ એટલે કે આપેલી લોન પાછી ના આવે એવી રકમ સરકારી બેંકો માટે 10.3% હતી, તો ખાનગી બેંકો માટે પણ એ 5.5% તો હતી. એને પરિણામે સરકારી બેંકોના નફાનું પ્રમાણ ખાનગી બેંકો કરતા ઓછું લાગે એ બહુ સ્વાભાવિક છે. પરંતુ સરકારી બેંકોએ નફો કરવો જ જોઈએ એમ શા માટે વિચારવું જોઈએ? સરકારનું કામ નફો કરવાનું છે જ નહીં. એ જો સમજવામાં આવે તો સરકારી બેંકોનું કામ અને એનો હેતુ એ જુદો છે એમ સ્પષ્ટ થઈ જાય. ખાનગી બેંકોનો હેતુ માત્ર નફાનો હોઈ શકે, સરકારી બેંકોનો હેતુ તો સામાન્ય લોકોનું કલ્યાણ કરવું એ હોય અને એ કામ ઘણી સારી રીતે સરકારી બેંકોએ ભારતમાં કર્યું છે એમ અનેક નિષ્ણાતો કહી રહ્યા છે, અનેક અર્થશાસ્ત્રીઓ પણ કહી રહ્યા છે. સરકાર કોઈ પણ બેંકેબલ યોજના અમલમાં મૂકે ત્યારે સરકારી બેંકોનો નફો ધોવાય અને પછી એમ કહેવામાં આવે કે સરકારી બેંકો નફો કરતી નથી અથવા ઓછો નફો કરે છે અથવા ખોટ કરે છે, માટે એને ખાનગી બનાવી દો. આ દલીલ બહુ સારી દલીલ નથી એમ પણ કહી શકાય. ભારતમાં 2018માં 21% પુખ્ત વયના લોકોના બેંકના ખાતા નથી, પણ 79% લોકોના ખાતા થયા એમાં ખાનગી બેંકોએ કશો ફાળો આપ્યો નથી. આ કામ તો સરકારી બેંકોએ જ કર્યું છે. અમેરિકામાં એક સિવાયની બધી બેંકો ખાનગી છે અને છતાં 5.4% પરિવારો અમેરિકામાં પણ એવા છે કે જે પરિવારમાંથી એક પણ વ્યક્તિનું ખાતું બેંકમાં નથી. એટલે કે કમસે કમ 32 કરોડની અમેરિકાની વસ્તીમાં 25% લોકો એવા છે કે જેમના બેંકોમાં ખાતા નથી. તો ખાનગી બેંકોએ બહુ સારું કામ અમેરિકામાં પણ કર્યું એવું કેવી રીતે કહી શકાય? ભારત સરકાર 2021-22ના બજેટમાં 2 સરકારી બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે એવી જાહેરાત કરી છે. એને માટે જે 2 દલીલો કરવામાં આવે છે એ દલીલો આવી છે. એક, કે આ બેંકો બહુ ઓછો નફો કરે છે અથવા ખોટ કરે છે અને એથી સરકારને બજેટમાં દર વર્ષે એમાં નાણાં ફાળવવા પડે છે. અને બેંકોનું પુનઃ મૂડીકરણ, રીકેપિટલાઇઝેશન ઓફ બેંક્સ તરીકે ઓળખવામાં આવે છે.
એટલે કે સરકાર પોતાના બજેટમાંથી બેંકોને પૈસા આપે છે, સરકારી બેંકોને, તો એને રીકેપિટલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. બીજી દલીલ એમાં એ કરવામાં આવી છે કે આ બેંકો કે જેમનું ખાનગીકરણ કરવાનું છે એમની એનપીએ બહુ વધારે છે, એ ઓછો નફો કરે છે અને માટે સરકારને જે ડિવિડન્ડ મળે છે એ ડિવિડન્ડ પણ ઘણું ઓછું છે. તો આ ખાનગીકરણનો મુદ્દો છે. આપણે સૌ જાણીએ છીએ કે 1969 અને 1980 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને બેંકોના રાષ્ટ્રીયકરણને પરિણામે ભારતમાં બેંકોનો વ્યાપ વધ્યો છે. ભારતનું જે અસંગઠિત નાણાં બજાર હતું તે સંગઠિત બન્યું છે કંઈક અંશે. એમાં રાષ્ટ્રીયકૃત બેંકોનો સૌથી મહત્વનો ફાળો રહ્યો. મિત્રો, એક નવા મુદ્દાની વાત કરીએ, એ છે 15મા નાણાં પંચની ભલામણો. 15મા નાણાં પંચની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ભારતના બંધારણની કલમ 280 હેઠળ NK સિંહના અધ્યક્ષપદે કરવામાં આવી હતી અને આ પંચે એનો અહેવાલ 2021-26ના 5 વર્ષના ગાળા માટે આપ્યો છે. અગાઉ તેણે 2020-21 માટે વચગાળાનો અહેવાલ આપ્યો હતો. એટલે આ રીતે આમ જુઓ તો પહેલી જ વાર નાણાં પંચનો અહેવાલ એ 6 વર્ષ માટે અમલમાં આવે છે. તેનો આખરી અહેવાલ 2021-22 થી અમલમાં આવે છે. તેના આખરી અહેવાલમાં તેણે જે કેટલીક મહત્વની ભલામણો કરી છે એ ભલામણો વિશે આપણે વાત કરીએ. કેન્દ્ર સરકારની ચોખ્ખી કર આવકના 41% જેટલી રકમ રાજ્યોને અનુદાન તરીકે આપવી એમ 15મા નાણાં પંચે કહ્યું છે. આ રકમ 14મા નાણાં પંચની 42%ની ભલામણ જેટલી જ છે. જમ્મુ કાશ્મીર એક રાજ્યને બદલે 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત થયું હોવાથી આ 1%નો ફેર પડ્યો છે. કેન્દ્ર સરકાર નાણાં પંચની ભલામણ અનુસાર જે અનુદાન આપે છે તે અને અન્ય પંચની ભલામણ અનુસારની ગ્રાન્ટનો સરવાળો કરવામાં આવે તો કેન્દ્ર સરકારની કુલ મહેસૂલી આવકના 34% જેટલી રકમ રાજ્ય સરકારોને આપવામાં આવશે એમ નાણાં પંચની ભલામણને આધારે કહી શકાય. બીજો મુદ્દો એ છે કે 15મા નાણાં પંચે રાજ્યો વચ્ચે જે ભલામણ કરી છે આવકની વહેંચણી કરવાને માટે તે મહત્વની છે. એના જે માપદંડ છે એ માપદંડોમાં થોડા ફેરફારો કરવામાં આવ્યા છે. કુલ 6 માપદંડો 15મા નાણાં પંચે ધ્યાનમાં લીધા છે. 14મા નાણાં પંચે રાજ્યો વચ્ચે જે આવકનો તફાવત હોય તેને માટે 50%નો ભારાંક નક્કી કર્યો હતો. 15મા નાણાં પંચે એ 45% કર્યો. વસ્તીનું પ્રમાણ એને આધારે 17.5% હતું તે 15% જેટલું 15મા નાણાં પંચે કર્યું. વસ્તીલક્ષી કામગીરી એને માટે જે ભલામણ કરવામાં આવી હતી 14મા નાણાં પંચ દ્વારા એ 0 હતી. કોઈ પણ ભલામણ એને માટે કરવામાં આવી નહોતી. 15મા નાણાં પંચે એને માટે 12.5%નો ભારાંક નક્કી કર્યો. જંગલો અને પર્યાવરણને માટે 7.5% જેટલો ભારાંક નક્કી કરવામાં આવ્યો હતો. 15મા નાણાં પંચે એને માટે 15% જેટલો ભારાંક નક્કી કર્યો. રાજ્યોના ભૌગોલિક વિસ્તારના સંદર્ભમાં 15% જેટલો ભારાંક 14મા નાણાં પંચે નક્કી કર્યો હતો. 15મા નાણાં પંચે પણ એ 15% જેટલો રાખ્યો અને છઠ્ઠો જે માપદંડ છે તે છે કરવેરા ઉઘરાવવાના પ્રયાસો. એને માટે 14મા નાણાં પંચે કોઈ ભલામણ ભારાંકના સંદર્ભમાં કરી નહોતી. 15મા નાણાં પંચે એ 2.5% જેટલી ભલામણ કરી છે. એટલે મિત્રો 14મા નાણાં પંચે રાજ્યો વચ્ચે કર આવકની વહેંચણીના જે માપદંડ નક્કી કર્યા હતા એ 4 હતા. આવકનો તફાવત, વસ્તી, જંગલો અને પર્યાવરણ અને ભૌગોલિક વિસ્તાર. 15મા નાણાં પંચે એમાં 2 માપદંડ ઉમેર્યા: વસ્તીલક્ષી કામગીરી અને કરવેરા ઉઘરાવવાના પ્રયાસો. આ બંને માપદંડને આપણે સમજીએ. વસ્તીલક્ષી કામગીરીનો અર્થ શું છે? એનો અર્થ એવો છે કે વસ્તી ઘટાડવા માટે
રાજ્ય સરકારોએ શું પ્રયાસો કર્યા અને એનું શું પરિણામ આવ્યું. અને કરવેરા ઉઘરાવવાના પ્રયાસોના સંદર્ભમાં બાબત એ છે કે દરેક રાજ્ય સરકારે પોતાની મહેસૂલી આવક ઘટાડવાના શું પ્રયત્નો કર્યા. એટલે કે રાજ્ય સરકારે પોતે પોતાના વેરા વધારવાના અને વેરાની આવક વધારવાના પ્રયત્નો કેટલા પ્રમાણમાં કર્યા. આ બે માપદંડો 15મા નાણાં પંચે રાજ્યો વચ્ચે જે પેલી 41%ની આવક છે તે વહેંચવા માટે કરી છે. રાજ્યોને તેમના બજેટમાં મહેસૂલી ખાધ રહેતી હોય તો તેમને ખાસ ગ્રાન્ટ આપવામાં આવે છે. 2021-22માં આ માટે 17 રાજ્યોને ગ્રાન્ટ આપવામાં આવશે, પરંતુ એમની સંખ્યા ઘટીને 2025-26માં માત્ર 6 થશે. 17 રાજ્યોને 2.9 લાખ કરોડની ગ્રાન્ટ એમના બજેટમાં મહેસૂલી ખાધ ઘટાડવાને માટે આપવામાં આવશે. 15મા નાણાં પંચે એમ પણ કહ્યું છે કે જે શહેરોની વસ્તી 10 લાખથી ઓછી છે એમને મૂળભૂત ગ્રાન્ટ એટલે કે બેસિક ગ્રાન્ટ આપવામાં આવશે અને 10 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરોને એમની કામગીરીને આધારે ગ્રાન્ટ આપવામાં આવશે. કામગીરી આધારિત ગ્રાન્ટ માટે મિલિયન પ્લસ સિટીઝ ચેલેન્જ ફંડ MCS એ નામનું એક ફંડ ઊભું કરવામાં આવ્યું છે. મિલિયન પ્લસ સિટીઝ ચેલેન્જ ફંડ આ નામનું એક ફંડ ઊભું કરવામાં આવ્યું છે અને એમાંથી ગ્રાન્ટ આપવામાં આવશે. અને આ શહેરોની કામગીરી માટે થોડાક માપદંડો નક્કી કરવામાં આવે છે. જેમ કે એ શહેરોમાં હવાની ગુણવત્તા કેવી છે, એટલે કે હવાનું પ્રદૂષણ કેટલું ઓછું છે, પાણી પુરવઠો એની સ્થિતિ શું છે, ઘન કચરાનું સંચાલન કેવી રીતે કરવામાં આવી રહી છે અને સફાઈ કેટલી કરવામાં આવે છે, સેનિટેશનની વ્યવસ્થા શું છે, આવા માપદંડોને એમાં ધ્યાનમાં લેવામાં આવશે. 15મા નાણાં પંચે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે પંચાયતો અને પાલિકાઓના સંદર્ભમાં કુલ 4.36 લાખ કરોડની ગ્રાન્ટ આપવાની ભલામણ કરી છે. એમાં શહેરોને 1.2 લાખ કરોડ અને પંચાયતોને 2.4 લાખ કરોડ આપવામાં આવશે એમ કહેવામાં આવ્યું છે. ₹70,000 કરોડની ગ્રાન્ટ આરોગ્ય માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતોને આપવામાં આવશે અને આ ગ્રાન્ટ 90% વસ્તીને આધારે અને 10% ગ્રાન્ટ કામગીરીને આધારે ચૂકવવામાં આવે એવી ભલામણ કરી છે. 15મા નાણાં પંચે એમ પણ કહ્યું છે કે GST એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં જે 12% અને 18%ના બે દર છે એ દર પણ બંને એકબીજામાં ભેળવી દેવા જોઈએ. નાણાં પંચે એમ પણ કહ્યું છે કે કેન્દ્ર સરકારને તેની રાજકોષીય ખાધ 2025-26 સુધીમાં GDPના 4% જેટલી કરવી જોઈએ. રાજ્યોએ પણ એમની રાજકોષીય ખાધ 2021-22માં GDPના 4%, 22-23માં 3.5% અને 23-26 દરમિયાન 3% જેટલી કરવી જોઈએ એવું પણ 15મા નાણાં પંચે એના અહેવાલમાં સૂચવ્યું છે. અને છેલ્લો મહત્વનો મુદ્દો 15મા નાણાં પંચની ભલામણમાં એ છે કે આપત્તિ સંચાલન ભંડોળ એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ માટે જે હાલ માપદંડ હતો એ યથાવત રાખ્યો છે. ઈશાન ભારત અને હિમાલયના જે રાજ્યો છે એને માટે 90% ફાળો કેન્દ્રનો અને 10% ફાળો રાજ્યોનો રહેશે. બાકીના રાજ્યો માટે 75% કેન્દ્રનો અને 25% જેટલો ફાળો રાજ્યોનો રહેશે. રાજ્યો માટેનું આપત્તિ સંચાલન ભંડોળ 1.6 લાખ કરોડનું રહેશે અને એમાં કેન્દ્ર સરકારનો ફાળો 1.2 લાખ કરોડ રૂપિયાનો રહેશે એમ 15મા નાણાં પંચે પોતાની ભલામણમાં કહ્યું છે. તો મિત્રો આ 15મા નાણાં પંચની મુખ્ય ભલામણો છે. 41% જેટલી રકમ રાજ્યોને અનુદાન તરીકે આપવાની જે રકમ દર્શાવવામાં આવી છે 15મા નાણાં પંચમાં એને વહેંચણી પાત્ર ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે, ડિવિઝિબલ પૂલ તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ એવો થાય છે કે કેન્દ્ર સરકારની જે કરવેરાની આવક છે
એ આવકમાંથી ચોખ્ખી આવક કાઢવાની. ચોખ્ખી આવકનો અર્થ એવો છે કે કેન્દ્ર સરકારની કરવેરાની કુલ આવક માઇનસ એ આવક ઉઘરાવવા માટે કેન્દ્ર સરકારને કરવા થતો ખર્ચ બરાબર કેન્દ્ર સરકારની કુલ ચોખ્ખી આવક. આ ચોખ્ખી આવકના 41% જેટલી રકમ રાજ્યોને આપવાની ભલામણ કરવામાં આવી છે. આપ સૌને ખબર હશે કે 13મા નાણાં પંચે આ રકમ 32% જેટલી દર્શાવી હતી અને 14મા નાણાં પંચે એ રકમ 42% જેટલી કરી હતી. સૌથી મોટો ઉછાળો એ 14મા નાણાં પંચ દ્વારા આવ્યો હતો અને હવે 15મા નાણાં પંચે 41% જેટલી રકમ દર્શાવી છે. આ સૌથી વધારે મહત્વનો મુદ્દો 15મા નાણાં પંચના સંદર્ભમાં છે. મિત્રો, એક બીજા મુદ્દા વિશે વાત કરીએ અને એ છે રાજ્યોને મહેસૂલી ખાધ માટે અનુદાન. કેન્દ્ર સરકારે 17 રાજ્યોને મહેસૂલી ખાધની ગ્રાન્ટ પેટે મે 2021માં બીજો હપ્તો ચૂકવ્યો છે અને આ હપ્તો 9,871 કરોડ રૂપિયાનો છે. આ સાથે રાજ્યોને 2021-22માં મહેસૂલી ખાધ ઓછી કરવા માટે જે ગ્રાન્ટ આપવામાં આવી છે તે લગભગ 20,000 કરોડ રૂપિયાની થાય છે. મિત્રો, 15મા નાણાં પંચની ભલામણ અનુસાર કેન્દ્ર સરકારની કરવેરાની આવકમાં જે હિસ્સો અનુદાન તરીકે મળે છે તે મહેસૂલી ખાધની ગ્રાન્ટ તરીકે મળે છે. જે રાજ્યોના બજેટમાં મહેસૂલી ખાતામાં ખાધ આવે છે તેમને આ ગ્રાન્ટ બંધારણની કલમ 275 હેઠળ આપવામાં આવી રહી છે. નાણાં પંચની ભલામણ અનુસાર આ ગ્રાન્ટ દર મહિને આપવામાં આવતી હોય છે. મહેસૂલી ખાધનો અર્થ એ છે કે રાજ્ય સરકારના બજેટમાં જે બે ખાતા છે, એક મહેસૂલી ખાતું અને બીજું મૂડી ખાતું, તો મહેસૂલી ખાતામાં જે આવક થાય છે એ આવક કરતાં જો ખર્ચ વધારે હોય છે તો જે ખાધ ઊભી થાય છે મહેસૂલી ખાતામાં તેને મહેસૂલી ખાધ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે મહેસૂલી આવક એ 3 ભાગમાં વહેંચાય છે. એક છે તે નાણાં પંચની ભલામણ અનુસાર પ્રાપ્ત થતી આવક, એટલે કે કેન્દ્ર સરકારની કરવેરાની આવકમાંથી પ્રાપ્ત થતો ફાળો. બીજું રાજ્ય સરકારના પોતાના વેરાની આવક અને ત્રીજું રાજ્ય સરકારની બિન કર આવક. અને સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકારની પોતાની યોજનાઓને માટે જે અનુદાન આપવામાં આવે છે તેનો પણ સમાવેશ મહેસૂલી આવકમાં થાય છે. આ જે મહેસૂલી આવક છે તેમાંથી મહેસૂલી ખર્ચ બાદ કરવામાં આવે અને ખર્ચ જો વધારે હોય આવક કરતા તો ખાધ ઊભી થાય કે જેને મહેસૂલી ખાધ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ખર્ચ છે કુલ એ ખર્ચ એ 3 પ્રકારનું હોય છે. એ સામાજિક સેવાઓ માટેનું ખર્ચ છે, એ આર્થિક સેવાઓ માટેનું ખર્ચ છે અને એ સામાન્ય સેવાઓ એટલે કે વહીવટી સેવાઓ માટેનું ખર્ચ છે. અને આ ખર્ચને પણ 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એ છે વિકાસલક્ષી ખર્ચ અને બીજું બિન વિકાસલક્ષી ખર્ચ. એટલે કે આ ખર્ચ ને જો મહેસૂલી ખર્ચમાંથી બાદ કરવામાં આવે, મહેસૂલી આવકમાંથી બાદ કરવામાં આવે તો વધે છે અને માટે મહેસૂલી ખાધ ઊભી થાય છે રાજ્ય સરકારોના બજેટમાં અને એ ખાધ ઓછી કરવાને માટે 17 રાજ્યોને ભારત સરકાર ગ્રાન્ટ આપે એવી ભલામણ 15મા નાણાં પંચે કરી હતી. 15મા નાણાં પંચે જે આવી ભલામણ કરી તે રાજ્યોમાં આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તામિલનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. મિત્રો, આમાં ગુજરાત નથી. એનું કારણ એ છે કે ગુજરાત સરકારના બજેટમાં મહેસૂલી ખાધ ઘણા વર્ષોથી નથી. એટલે કે આપણે મહેસૂલી પુરાંતવાળા બજેટ હોય છે, ઘણા લાંબા સમયથી છે અને માટે ગુજરાતને આ પ્રકારની ગ્રાન્ટ મળી શકે નહીં. નાણાં પંચે 2021-22માં કુલ
1,18,000 કરોડની ગ્રાન્ટ આ રીતે રાજ્યોને આપવાને માટે ભલામણ કરી હતી. જે રાજ્યોના બજેટમાં મહેસૂલ ખાતામાં ખાત આવે છે, એટલે કે મહેસૂલી ખાત જન્મે છે, તેમને જ આ ગ્રાન્ટ આપવામાં આવે છે કે જેથી મહેસૂલી ખાત ઓછી થઈ શકે. આ રાજ્યો એકંદરે ઓછી માથાદીઠ આવક ધરાવે છે અને એટલે ઓછા પ્રમાણમાં વેરા ઉઘરાવી શકે છે અને માટે એમના બજેટમાં મહેસૂલી ખાત મોટા પ્રમાણમાં ઊભી થાય છે. એટલે એમાં ગુજરાતને અન્યાય થાય છે એવો કોઈ સવાલ ઉપસ્થિત નથી થતો, કારણ કે ભારતમાં રાજ્યો તો આ 17 કરતા ઘણા વધારે છે, બીજા 11-12 રાજ્યો છે. તો એ રાજ્યોને આ ગ્રાન્ટ નથી જ મળવાની કે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. એટલે જે બાકીના રાજ્યો છે એ રાજ્યોમાં મહેસૂલી પૂરા જ છે, માટે તેમને આ ગ્રાન્ટ મળતી નથી. મિત્રો, એક નવા મુદ્દા વિશે વાત કરીએ. એ મુદ્દો છે સામાજિક શેર બજાર. સામાન્ય રીતે શેર બજારનો અર્થ એવો કરવામાં આવે છે કે ખાનગી કંપનીઓ પોતે જે શેર ઇસ્યુ કરે છે, બોન્ડ ઇસ્યુ કરે છે અથવા ડિબેન્ચર ઇસ્યુ કરે છે, એની જ્યાં લેવેચ થાય છે તે બજાર. એટલે મોટે ભાગે એને ખાનગી કંપનીઓ સાથે અથવા સરકારી કંપનીઓ કે જે શેર બજારમાં નોંધાયેલી છે અને શેર ઇસ્યુ કરે છે એની સાથે એને સાંકળવામાં આવે છે. પણ આ એક નવા જ પ્રકારના શેર બજારની વિભાવના ઊભી થઈ છે. સામાજિક શેર બજાર, સોશિયલ સ્ટોક એક્સચેન્જનો ખ્યાલ સૌ પ્રથમ નાણાપ્રધાન દ્વારા એક બજેટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ખ્યાલને ચરિતાર્થ કરવાને માટે સેબી દ્વારા, એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ દ્વારા પહેલ કરવામાં આવી છે અને એના દ્વારા નાબાર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ હર્ષ ભાણવાલાના અધ્યક્ષ પદે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ એનો અહેવાલ મે 2021ના પ્રથમ સપ્તાહમાં સેબીને સુપ્રત કર્યો. સમિતિએ કરેલી ભલામણોને લીધે ભૂખમરો અને ગરીબી નિવારણ, આરોગ્ય સંભાળ, અપોષણનું નિવારણ, પીવાનું પાણી અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ માટે નાણાં ઉઘરાવવાનું સરળ બનશે એમ જણાવવામાં આવ્યું છે. બિન નફાજનક સંગઠન એટલે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન અને નફાજનક સાહસ એટલે પ્રોફિટ ઓરિએન્ટેડ એન્ટરપ્રિન્યોર બંને આ શેર બજારમાં નોંધણી કરાવી શકશે, પણ તેમણે તેમનો સામાજિક હેતુ અને તેમની અસરો જણાવવી પડશે. જો કે આ સમિતિએ કંપનીઓના પ્રતિષ્ઠાન, એટલે કંપનીઓ પોતે પોતાના ટ્રસ્ટ બનાવે, ફાઉન્ડેશન બનાવે, તો તે સામાજિક, રાજકીય કે ધાર્મિક પ્રવૃત્તિઓ કરનારી સંસ્થાઓ, વ્યવસાયી સંગઠનો કે વ્યાપારી સંગઠનો અને ગૃહ નિર્માણ કંપનીઓ એમાં નોંધણી ના કરાવી શકે એવી પણ ભલામણ કરી છે. હર્ષ ભાણવાલાની સમિતિએ જે ભલામણો કરી છે, બીજી કેટલીક એ ભલામણો આ પ્રકારની છે. નંબર 1, સામાજિક શેર બજારમાં નોંધાનારી સંસ્થા એ ઇક્વિટી, દેવું, વિકાસ અસર બોન્ડ એટલે કે ડેવલપમેન્ટ ઇમ્પેક્ટ બોન્ડ અને સામાજિક સાહસ બોન્ડ એટલે સોશિયલ એન્ટરપ્રાઇઝ બોન્ડ તરીકે નાણાં ભેગા કરી શકશે. બીજું, સામાજિક સાહસ ફંડ એટલે સોશિયલ વેન્ચર ફંડ માટેનું લઘુત્તમ ભંડોળ ₹20 કરોડ હતું એ ઘટાડીને ₹5 કરોડ કરવું અને એમાં નોંધણી માટેની લઘુત્તમ રકમ ₹1 કરોડ થી ઘટાડીને ₹2 લાખ કરવી એવી ભલામણ કરવામાં આવી છે. વિકાસ અસર બોન્ડ એટલે ડેવલપમેન્ટ ઇમ્પેક્ટ બોન્ડ અને સામાજિક અસર ફંડ એટલે સોશિયલ ઇમ્પેક્ટ ફંડ સામાજિક સાહસ ફંડ તરીકે ઓળખાય છે. તેઓ 100% ગ્રાન્ટ મેળવી શકશે અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકારો મારફતે દાન પણ મેળવી શકશે. સામાજિક સાહસ ફંડ શ્રેણી 1 ના વૈકલ્પિક રોકાણ ફંડ ગણાશે અને એમાં 100% ગ્રાન્ટ મેળવી શકાશે અને એમાંથી 100% ગ્રાન્ટ આપી પણ શકાશે. ચોથી ભલામણ એ કરવામાં આવી છે કે સામાજિક શેર બજાર માટે
₹100 કરોડના ભંડોળ સાથે ક્ષમતા નિર્માણ ભંડોળ એટલે કેપેસિટી બિલ્ડિંગ ફંડ ની સ્થાપના કરવી. આ ભંડોળ નાબાર્ડ હેઠળ કામ કરે. શેર બજારો અને સિડબી એટલે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા જેવી બેંકો અથવા સંસ્થાઓ, નાણાં સંસ્થાઓ એમાં ફાળો આપે એવી પણ ભલામણ કરવામાં આવી છે. અને છેલ્લી એક ભલામણ કરવામાં આવી છે એ કે જે સંસ્થાઓ સામાજિક શેર બજારમાં નોંધાય એમણે વાર્ષિક સામાજિક અસર અહેવાલ રજૂ કરવાનો રહેશે અને જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે ચિરંતન વિકાસ લક્ષ્યાંકો છે એ નીતિ આયોગ દ્વારા નક્કી કરવામાં આવે છે એને વિશે કઈ પ્રવૃત્તિ કરવામાં આવી તે પણ આ વાર્ષિક અહેવાલમાં જણાવવાનું રહેશે. જે સંસ્થાઓ શિક્ષણ, રોજગારી સર્જન, ક્ષમતા વિકાસ, જીવન નિર્વાહ, મહિલાઓનું સશક્તિકરણ અને એલજીબીટી સમુદાયો, મોસમ પરિવર્તન અને પર્યાવરણ, વન અને વન્યજીવન રક્ષણ, રાષ્ટ્રીય વારસાનું રક્ષણ, કળા અને સંસ્કૃતિ, ગ્રામીણ રમતોને પ્રોત્સાહન, ખેડૂતો અને ખેત મજૂરો, ઝૂંપડપટ્ટી વિકાસ, આપત્તિ વ્યવસ્થાપન વગેરે માટે કામ કરતી હોય તે આ સામાજિક શેર બજારમાં નોંધાઈ શકશે. મિત્રો, આ એક નવો જ ખ્યાલ છે અને સામાજિક કામો માટે પૈસા મળવાની ભારે સમસ્યા હોય છે તેવા પ્રકારના સંજોગોમાં એમ્પાવરમેન્ટ માટે કામ કરનારી સંસ્થાઓને એ શેરબજારમાંથી પણ પૈસા પ્રાપ્ત થઈ શકે એવા પ્રકારનો એક ખ્યાલ નાણાપ્રધાન દ્વારા બજેટમાં રજૂ કરવામાં આવ્યો અને હવે તે ચરિતાર્થ થાય એવા પ્રકારની સંપૂર્ણ સંભાવના છે. મિત્રો, એક બહુ જ વિવાદાસ્પદ મુદ્દાની હવે આપણે વાત કરીએ. એ છે કોરોના વાયરસ સામેની રસીના પેટન્ટનો વિવાદ. ભારત સહિતના કેટલાક દેશોએ કોરોના વાયરસ સામેની દવાઓને પેટન્ટનું જે રક્ષણ મળતું હોય તે ન આપવા માટે કરેલી વિનંતી અમેરિકાના પ્રમુખ જો બિડેનના નેતૃત્વ હેઠળના અમેરિકાએ કામચલાઉ ધોરણે માન્ય રાખી છે અને એટલે વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં તેને અંગેની વાટાઘાટોને વેગ મળ્યો છે. અમેરિકા પણ આ વાટાઘાટોમાં જોડાયું છે. WTOના નિયામક એંગોઝી ઓકોન્જો ઇવિલાએ દુનિયાના દેશોને ભારતને ટેકો આપવાને માટેની અપીલ પણ કરી છે. WTOમાં જો કોરોના વાયરસ સામેની રસી અને દવાઓને પેટન્ટમાંથી માફી મળે તો રસી અને દવાઓના ઉત્પાદન અને પ્રાપ્યતા ઝડપથી વધે એવી સંભાવના વધી જાય છે અને એના ભાવ પણ ઘટે એવી સંભાવના પણ વધી જાય છે. કોરોના વાયરસ સામેની રસી ઉપર કંપનીઓને મળતું પેટન્ટનું રક્ષણ રદ કરવું જોઈએ એવી સૌ પ્રથમ માંગણી ભારત અને દક્ષિણ આફ્રિકાએ WTOમાં ઓક્ટોબર 2020માં જ કરી હતી અને મહિનાઓ વીત્યા છતાં પણ એ અંગે WTOમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. હજુ પણ એને વિશે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આપ સૌ જાણો છો કે WTOમાં એક સમજૂતી છે, એનું નામ છે ટ્રિપ્સ, ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. આ સમજૂતીમાં જે દવા કે રસીની સંશોધક કંપનીઓને પેટન્ટનું રક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે એ જોગવાઈ હેઠળ કંપનીઓને અબજો રૂપિયાનો નફો મેળવવાની છૂટ મળે છે. અમેરિકન સરકાર દ્વારા માફીની જાહેરાત થઈ પછી રસી બનાવનારી જે કંપનીઓ છે એના શેરના ભાવ સ્વાભાવિક રીતે ગગડી ગયા હતા. પેટન્ટ એટલે શું? પેટન્ટ એટલે એકાધિકાર અથવા કહો કે ઇજારો, મોનોપોલી. જે કોઈ કંપની કે સરકાર કે વ્યક્તિ કે સંસ્થા કશુંક નવી શોધી કાઢે, નવી ચીજ શોધી કાઢે તો એને અમુક વર્ષો સુધીનો પેટન્ટ આપવામાં આવે છે. એટલે કે એ પોતે જ અથવા તો એને ઈચ્છે તે પ્રમાણમાં જે પરવાનો આપવામાં આવે એ પરવાનો જેને મળે તે જ એ ચીજનું ઉત્પાદન કરી શકે છે.
આ રીતે તે ઈચ્છે તેટલો નફો કમાઈ શકે છે અને એ રીતે તેને નવી દવા શોધવાનું જે ખર્ચ થયું હોય તે ભરપાઈ થઈ જાય છે. આવી એક વ્યવસ્થા 19મી સદીથી ચાલે છે અને WTO ની સ્થાપના 1995માં થઈ ત્યારે જ એને ટ્રિપ્સ નામની સમજૂતી, ટ્રેડ રિલેટેડ આસ્પેક્ટ્સ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, એનાથી દાખલ કરવામાં આવી. જોકે આવી દવાઓ કે રસી બનાવનારી જે દવા કંપનીઓ છે એ કંપનીઓએ અમેરિકન પ્રમુખ જો બિડેનની દરખાસ્તનો વિરોધ કર્યો અને કહ્યું છે કે જો પેટન્ટમાંથી એમની દવાઓને માફી આપવામાં આવશે તો પછી તેમના મૂડીરોકાણ ઉપર અને નવી શોધો કરવા ઉપર વિપરીત અસર થશે. આ કંપનીઓમાં નોવાર્ટિસ, સેનોફી, એસ્ટ્રાઝેનેકા અને જોન્સન એન્ડ જોન્સન જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. યુરોપની પણ બીજી કેટલીક કંપનીઓએ પેટન્ટની માફીનો વિરોધ કર્યો છે. ફાર્માસ્યુટિકલ રિસર્ચ એન્ડ મેન્યુફેક્ચરર્સ ઓફ અમેરિકા, PRMA, એના જે પ્રમુખ છે સ્ટીફન ઉબેલ, એણે પણ જો બિડેનના નિર્ણયનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે પેટન્ટમાં માફી આપવાથી કોરોના વાયરસ સામેની રસીના પુરવઠાને પણ અસર થશે. એમણે એમ પણ કહ્યું છે કે જો પેટન્ટનું રક્ષણ જતું રહેશે તો રસી બનાવનારી કંપનીને ડર રહેશે કે એને નફો મળશે કે નહીં. જોકે અમેરિકાએ પેટન્ટમાંથી માફી આપવાનો જે નિર્ણય કર્યો છે તેને લીધે અન્ય દેશો અને જૂથોને એની ફરજ પડી શકે છે. ભારતની રસી બનાવનારી જે કંપનીઓનું છે એમનું માનવું છે કે અમેરિકાએ પેટન્ટનો લાભ અમેરિકન કંપનીઓને નહીં આપવાનો નિર્ણય કર્યો છે. તેમ છતાં કોરોના વાયરસ સામેની રસી બનાવવાનું કામ ઘણું અઘરું છે. એમની ટેકનોલોજી ભારતની કંપનીઓને તરત જ મળે તો પણ રસી બનાવવાની પ્રક્રિયા વિકસાવતા અને રસી બજારમાં મૂકતા 9 થી 12 મહિનાનો સમય જાય છે. જોકે માત્ર પેટન્ટમાંથી માફી આપવામાં આવે તેથી કશું થઈ જતું નથી, કારણ કે જે કંપની દવા વિકસાવે છે તે કંપની જો ભારત સહિતના દેશોની કંપનીઓમાં રસી બનાવવા માટેની પ્રક્રિયામાં ભાગીદાર ના થાય અને ઝડપથી ટેકનોલોજી ના આપે તો કશો ઝાઝો ફરક પડતો નથી. ભારતીય કંપનીઓનું માનવું છે કે પેટન્ટમાંથી માફી આપવામાં આવે અને પછી તમામ ટેકનોલોજી આપવામાં આવે તો પણ રસી બનાવતા અને તે બજારમાં મૂકતા 9 થી 12 મહિનાનો સમયગાળો જાય છે. એટલે ભારતમાં પ્રશ્ન રસી પેદા કરવાની ક્ષમતામાં વધારો કરવાનો છે. ભારતમાં જે રસી બની રહી છે તે વિદેશી કંપનીઓએ જ શોધેલી છે. તે ભારતમાં બને છે એટલું જ. એસ્ટ્રાઝેનેકા, નોવાવેક્સ, જોન્સન એન્ડ જોન્સન જેવી વિદેશી કંપનીઓએ જે રસી પેદા કરી તે જ ભારતની કંપનીઓ ઉત્પન્ન કરે છે. એક પણ રસી ભારતની કંપનીઓએ શોધી નથી. રશિયાની સ્પુતનિક 5 રસીની પણ ભારતમાં આયાત થાય છે અને પછી એ રસી ભારતમાં પણ બનશે. એ દ્રષ્ટિએ જોઈએ તો ભારત કોરોના વાયરસ વિરોધી રસીની શોધ કરનારી માત્ર એક જ કંપની છે અને તે છે હૈદરાબાદની ભારત બાયોટેક. બાકી બધી કંપનીઓ વિદેશી કંપનીઓ પાસેથી વેક્સિન લે છે અને એનું ઉત્પાદન કરે છે. વિદેશી કંપનીઓ શોધક છે અને તેથી તેમણે તેમની શોધના પેટન્ટ મેળવ્યા છે અને પેટન્ટના કારણે એમને ભારે નફો પ્રાપ્ત થાય છે. ટ્રિપ્સ નામની જે WTOમાં સમજૂતી છે એમાં ફરજિયાત પરવાના એટલે કે કમ્પલસરી લાયસન્સિંગની જોગવાઈ એ મુજબ ભારતીય પેટન્ટ ધારામાં પણ એની જોગવાઈ કરવામાં આવેલી છે. આ કાયદાની કલમ 92 અને કલમ 100 હેઠળ કેટલાક કટોકટીના સમયમાં સરકાર સ્વદેશી કંપનીને પેટન્ટ ધરાવતી કોઈક દવાનું ઉત્પાદન કરવા માટે પરવાનો આપી શકે છે. નેટકો નામની એક કંપનીએ આવો પરવાનો માંગ્યો પણ છે ભારત સરકાર પાસે, પણ ભારત સરકાર તે આપી રહી નથી. આ કંપનીએ રૂમેટોઇડ આર્થરાઇટિસની જે દવા બનાવી છે કે જે કોરોના વાયરસની બીમારીમાં પણ કામ લાગે તેવી છે એવી કંપનીનો દાવો છે, માટે એણે કમ્પલસરી લાયસન્સ માટેની વાત કરી છે. સ્પષ્ટ છે કે જો અમેરિકામાં અત્યારે પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ હોત તો ભારતની વિનંતીને એણે માન્ય રાખી ના હોત, કારણ કે તેઓ વધારે
બજારવાદી હતા, વધારે મૂડીવાદી વિચારસરણીમાં માનતા હતા. જો બાઇડન અને એમનો ડેમોક્રેટિક પક્ષ વધારે માનવતાવાદી વલણ અપનાવી રહ્યો હોય આ કિસ્સામાં એવું લાગે છે. જો WTOમાં રસીના પેટન્ટમાં માફી આપવાનું સ્વીકારવામાં આવશે તો ભારતમાં રસીનું ઉત્પાદન વધી શકે છે, ઝડપથી વધી શકે છે અને ભારત સહિતના બીજા દેશોમાં પણ એ વધી શકે છે. આશ્ચર્યની અને આઘાત પ્રમાણે એવી બાબત તો એ છે કે બિલ ગેટ્સ જેવાએ પણ મે 2021માં રસીના પેટન્ટ ભારત જેવા વિકસતા દેશોને ન આપવા જોઈએ એવું કહ્યું હતું. બિલ ગેટ્સના ઉચ્ચારણો આ મહામારીમાં પણ કંપનીઓ નફો રળવાનું ચૂકતી નથી એ બતાવે છે. ટીકાકારો એમ કહે છે કે બિલ ગેટ્સ ખોટા દાવા કરે છે અને એમનામાં વેક્સિન રેસિઝમ એટલે કે રસીમાં રંગભેદ અથવા જાતિભેદ દેખાઈ રહ્યો છે. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ક્યોરવેક નામની એક કંપનીમાં $4 કરોડ કોરોના રસી માટે જે રોકાણ કરવામાં આવ્યું હતું અને તેણે તેમાં કરોડો ડોલર કમાઈ આપ્યા. ઓસ્ટ્રેલિયન ફેર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ નેટવર્ક લિમિટેડ FTNet નો એક અહેવાલ એમ કહે છે કે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા એસ્ટ્રાઝેનેકા કંપની પર દબાણ કરવામાં આવ્યું હતું અને કંપની કોરોના રસીનું વિતરણ આસાન ના બનાવી દે એમ એણે દબાણ કર્યું હતું. મહત્વનો મુદ્દો એ છે કે જો 4 મહિના માટે, 6 મહિના માટે કે 1 વર્ષ માટે પણ જે કંપનીઓ યુરોપની અને અમેરિકાની કોરોના મહામારીના સંદર્ભમાં રસીનું ઉત્પાદન કરે છે કે બીજી દવાઓનું ઉત્પાદન કરે છે એમને પેટન્ટમાંથી માફી આપવામાં આવે તો એ કંપનીઓ જે દવાઓ અને રસીનું ઉત્પાદન કરે છે એ ભારત સહિતના બાકીના દેશો બહુ આસાનીથી કરી શકે, ઝડપથી કરી શકે અને સસ્તી દવાઓ અને સસ્તી રસી ઉત્પન્ન થઈ શકે. વિશ્વ વ્યાપાર સંગઠનમાં આને અંગે હજુ નિર્ણય થવાનો બાકી છે. જોઈએ શું થાય છે.